નમસ્કાર, એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે। ચાંદલોડિયા સિલ્વર સ્ટારથી સાયોના તરફ જતા અંડરપાસ પરનો સર્વિસ રોડ બેસી ગયો છે। રેલવે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2022માં આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી સર્વિસ રોડને બદલે પેવર બ્લોક પાથરી રોડ બનાવાયો હતો, ત્યારે વરસાદમાં તંત્ર દ્વારા બનાવેલ પેવર બ્લોક રોડ બેસી ગયો છે। અંડરપાસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। 8 કરોડના ખર્ચે અંડરપાસનું કામ કરવામાં આવ્યું હતું, ત્યારે રોડ એન્ડ બિલ્ડિંગ ચેરમેનનું કહેવું છે કે વરસાદના કારણે રોડ બેસી ગયો છે, જેનું રિપેરિંગ કોન્ટ્રાક્ટર પાસે જ કરાવવામાં આવશે અને અંડરપાસ ઉપરનો સર્વિસ રોડ બેસી ગયો છે તેમ પણ જણાવવામાં આવ્યું। સિલ્વર 4 રસ્તાથી ખોડિયાર જવાના અંડરપાસ ઉપર જે આરસીસી રોડની બાજુમાં જે ફૂટપાથ હોય, લગભગ 8 થી 10 ઇંચ 10 ફૂટની ફૂટપાથ નીચે પુરાણ ધસી જવાના કારણે વરસાદના લીધે થોડી બેસી ગઈ છે। અમાસના લીધે કોન્ટ્રાક્ટરનો રજા હતી। આવતીકાલે કોન્ટ્રાક્ટરે એના ખર્ચે આખી ફૂટપાથ નવી કરવા અમે કહી દીધું। સર, હજુ તો 2 વર્ષ જેટલી જે સમય મર્યાદા થઈ છે અને આ રીતની જે સ્થિતિ જોવા મળી રહી છે, કામગીરી સામે સવાલ ઉભા થાય છે। બેન, આરસીસી રોડની બાજુમાં આપણો ફૂટપાથ છે, એ ખાલી 10 ફૂટ બેસી ગયેલી ફૂટપાથ, માટી બેસી જવાના કારણે આપણે કોન્ટ્રાક્ટરને સ્ટ્રિક્ટલી સૂચના આપી દીધી છે કે ભાઈ નીચે પીસીસી કરી પેવર બ્લોક ફરીથી એના એ લગાડીને कंप्लीट काम करो, ये भी एनो खर्चो पोते कॉन्ट्रैक्टर જ ઉપાડશે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।